તો હેલો ગાઈસ, જય માતાજી। તો તમારું સ્વાગત છે આપણા વિડીયોમાં, નવા વિડીયોમાં। અને આજે જઈએ છીએ વિજયભાઈ ખેતરમાં, થોડું કામ છે। શું કામ આવી ગયું બોલજો? ખારો બનાવવાનો ખારો। તો ગાઈસ ખેતરમાં આપણે કાલથી એન્ડી ઉતારવાનું ચાલુ કરવાનું હોય, એટલે કાલથી એન્ડી ઉતારવાનું ચાલુ કરો। કાલથી એન્ડી નહીં ઉતારવાનું, એટલે આપણે ઉપર હરખું સાફ કરેલું, પણ ખાલી ખરું બનાવવાનું હોય। પાળીઓ તોડી પછી ખરું બનાવવાનું, બરાબર? એટલે જઈને ખરું બરું બનાવીએ। બે જણા જઈએ છીએ, એકલા ગાઈસ સપના ખાવે તો લઈ દો લ્યો, સપના ખા લે ગાઈસ। તો ગાઈસ અમે સાફ કરી દઈએ બધું ઇકોનમાં। વિજન બે જણા આ જો બાપા જો ખાલી ટાઈગર તાવ કરવાનું છે, નાખવાનું હાનો આમ થઈને જવાનું તમારું આરે ને શૈલી થઈ જાય પહોંચી નહીં શું વાંધો ના, આપણે તો ગમે તો થઈને જતા રહીએ, આપણી ખબર ને। હું તો કહું ભરનો રસ્તા જ છે, ફરતો જો થઈને જવું હોય થઈ। તો ગાઈસ ફાઇનલી અમે ખેતરમાં પહોંચી ગયા। જોવા ખાલી આટલું કર્યું, અમે થોડું બાકી છે। ચલો ગાઈસ, આ વાડીએ પાડીએ તોડવાની બધી, એટલે કચરો કને નાખ્યો લગાડવું પડે। અને મારી મમ્મીને માહીને બધા આવીને બેસી ગયો, પહેલાં જ છે જો અમારે મોડ જાય તો જો માહી બોલાવે હે ટાઈગર શું કરો બે ઇંચ કહેજો શું કરો બે ઇંચ કહેજો અજે પાવરો લાગ્યો? હા બરાબર હા લાજે પાવરો હેડા હાથો લે ના પહેરવાનો બીજો પાવરો હતો ને, લાઈને એક બે પાવરા લઈને કરીએ સાફ। માહિત જો ચંપલ ચી ફરે ભાઈ એન્ડી મજબૂત થઈ જાય નતીન ચેવી મસ્ત મારો બારો આવી જાય। પેલી બે તો બાકી જાય જાય હા, તાન તો કેવું લાગતું હતું કે નહીં આવે મારો, પણ જોરદાર થઈ જાય જો આ બાદ તો ચેલી બધી મારો આવી જાય। લેડો તો આપણે હરખું કરીએ। તમે શું કરવાનો ચાહી માર હાફ કઈ વાટે તને લેડી જાય આપણે હા પછી કરી એને લઈ જાઓ, મેં તોરીને હરખું ના કરી લેડો સાફ કરી હેડો લેડો પાડીએ તોડીને આવી રીતના હરખી જ કરી લેવાની ને માટે। તો ગાઈસ આપણે પાડીએ તોડીને માટે હરખી કરી દઈએ। આ લગાડી મેલું પેલું પેટી લેતા લગાડી મેલે જા અંદર બૂ દેવું નહીં, માટું તો રહેતું નહીં, શું પૂરવાનું એ નેક જ એવી ધોઈ જાય ને યાર, કેવું મસ્ત બુરી તું પથારી ફેરી કાઢી। આ બધું લગાડી મિલી બીજું પેટી લેતા ને। તો ગાઈસ આપણે ચાલુ કરી દઈએ પાડીઓ તોડવાનું, બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરી દઈએ એટલે મતલબ તો ફાઇનલી ગાઈસ અમે કામ કરવાનું ચાલુ કરી દીધું હોય, તમે જુઓ ખાલી અને ટેપો પાઈ નાખવાનો ગાઈસ અહીંયા એન્ડી પહોંચાડવાની, પછી મને ઊંઘવાનું, પછી તો ભાઈ માર્કેટમાં વેચવા જવાનું। તમને આ બધી ખબર ના હોય ને તો શીખો, એપ ડાઉનલોડ કરો। શું કેવું? આ બધો કચરો લગાડી મળ્યો આપણે, બરોબર? તો ગાઈસ અમે તો દેશી બાલા થઈ એટલે અમારા ખેતરનું કામ વધારે હજુ થોડા ફેમસ થવા દો પૈસાવાળાથી। તો આ બધી પાડીઓને એવું તોડ નાખીએ આપણે, બરોબર? કમ્પ્લીટ હરખું કરી દઈએ। કોદાળી હે ને રી ઘરમાં હા કોદાળી ઘરમાં બે હ બે કોદાળી લે ભાઈ પકડ લે થાક લાગે જોરદાર। અને પાવરો તમને બતાવું ખાલી જોજો હો, આ જોજો ખાલી પાવરો વેલિંગ में આખો તૂટી ગયો હો
પોકો ઢેર થઈ જાય ખોદતા એટલે 2 કોદાળીઓ મંગાવી લીધી છે બરાબર. બરાબર. વિજ્જુન 2 કોદાળીઓ લઈ ગોડી નાખીએ. અરે આ તો વાના ફેદવું પડે એના કે ધુવારો થયું હજુ પેલા અજય કે 2 હેલા આને તો દૂર ફેદી નાખવાનું બોલે તો અમુક કોદાળી આવી જઈશે. અમુક ગોડવાની મજા આવે થોડી બરાબર. 2 હાથે બધી પાછી ગોડી ગાલી આજ તો બરાબર ને. તમે બધા 2 હાથે સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે 2 હાથે પાડી ગોડી ગાલી બરાબર. થાક તો જોરદાર લાગે. શિયાળો બધા ઠંડી હોય તો મને તાપ લાગે યાર. 2 હેરિયા ને તો ઠંડી હોય ને કોમ કરીએ ને તો તાપ લાગે. આમ પરસેવો આવી જાય. લેટ કોદાળી લઈ લેવી છે તો હું ખોદી નાખું છું ફેરી કાઢે એવી રીતના હા ને. તો કાંઈ આપણે એક પારી આખી તોડી નાખી બરાબર. જો ખાલી પેલી બધી આખી પારી તૂટી જશે અને બીજી પારી એ આવી જશે. બીજા કોઈ કેવું તો ગાઈસ યાર અમને સપોર્ટ કરો નહીં યાર. વિજ્ઞાનનું મન ઉદાસ થઈ ગયું કે કોઈ સપોર્ટ નહીં કરતું મોટું જોયું. આમ શું કહેવાય યાર ઇમોશનલ થઈ ગયો બહુ. તો ગાઈસ હજુ તો 39 સબસ્ક્રાઈબર કોક કરીને 100 સબસ્ક્રાઈબર કરી દેવા. તો ગાઈસ એક પારી પતાવીને બીજી પારી વર્ગી પડે હા બરાબર. તો બીજી પારી પતાવી દઈએ. એમાં બહુ નહીં એક જ તોડવાની પડી એટલે થોડો કટકો રાખવો પડે. હજુ ઠેઠ પોકી ગયો તોડતો તો અને આપણે અહીંથી હજુ ફેદવાની માટે આવી ગયો ફોન ફેદ કરે એટલે પારી મેં કીધું કે વર્ગી પર આમાં યાર ગાઈસ સબસ્ક્રાઈબર ઓછા અને તે વિડીયો બનાવવાનું એ મન નહીં થતું કરવાનું. મન તો જબરું મન થાય વિડીયો બનાવવાનું. તમે યાર જો હોય ના જો હોય ખરું ના જોવો તો હમ આપણી રીતના બનાવતું રહેવું પર શું કેવું ગાય 2026માં આપણે હે ને એ ખબર શું કહેવાનું 2007 વિડીયો બનાવવાનો 2007 નામ કમાવાનું. એટલે 2026માં આપણે યુટ્યુબ ચાલુ કરી દીધી છે બરાબર. એટલે શું કહેવાય યાર હું બોલી તો ગાઈસ અમારા કોઈ કામ ધંધો થશે નહીં અને કરવાનું નહીં અને અમે વિડીયોમાં ફેમસ થવાના આગળ વધવાના. આપણે 2027માં એવું વિચારી લીધું કે યુટ્યુબમાં જ હેડવું હોય બીજું કશું નહીં કરવું અમે. તો ગાઈસ સવારે સપોર્ટ કરો. વિડીયો આવી જાય શું ગયો દરરોજ ડેલી એક વિડીયો આવી જાય ગમે તેવો ધારો કે જે કરતા હોય આવી જાય એક વિડીયો તો ડેલી આવી જાય બરાબર. અને યાર શું કહેવાય હું ભૂલ આપણે દેશી બાળક એટલે શેતાનું કામ અમે વધારે જ છે તમે જોજો શું ગયો. એટલે 2026માં આપણે હા ને ભાઈ વિચારી લીધું છે કે યુટ્યુબમાં જ આપણે શું કહેવાય એને શું કહેવાય યાર આગળ વધવાનું. આગળ વધવાનું બરાબર. ઈગો પે વાત આવી જાય કે ઈગો પર વાત આવી. તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો. ફૂલ સપોર્ટ કરી નાખો. વિડીયો શેર બેર કરી નાખો ધમાધૂમ બરાબર. બરાબર. અમે તો પાવડા લઈને ખાયર મંદે તમે ધમાધૂમ. તો ગાઈસ ભરા ફૂટ આપણા પારીએ વર્ગી પડીએ બરાબર. એટલે આ પારીનું કામ પૂરું. એક પારી કમ્પ્લીટ કરી લીધી છે આમાં છે પછી એક રહે એક તો પેનથી કટકો આટલી તૂટી જઈએ અને આટલી છે એટલે વાર નહીં લાગે બરાબર. તો કામ શરૂ કરી દઈએ ભરા ફૂટ. અમારે બીજું ભાઈ મંડી જાય જોવા ખાલી આવું હરખું ખાલી અંડી નાખવા રસકી કરવાની કોઈ એટલું બધું પેલું એવું નથી કરવાનું. એમ તો અમને હાલના ટ્રેક્ટર લઈને સીન નાખીએ પણ ના એવું નહીં કરવાનું. તો ગાઈસ ફાઇનલી આપણે ખરું બનાવી દીધું બરાબર. તું ચો નાખી દે તો બીજું દેખાતું વગર કરો તું સારું બધું લઈ જાય. ગાઈસ આપણે ખરું કમ્પ્લીટ કરી દીધું તમે જો અને અમે થાકી ગયા કેવું કોમેન્ટમાં કહેજો શું કેવું. જો બતાવો જો વિડીયો ઉભો રહ્યો બરાબર. એટલે આના આમ તો સાફ કર્યું જ કહેવાય અંડી નાખવા પણ આપણે દેશી સ્ટાઇલ બધા એમ કે ખરું અંડી નાખવા માટે કે ખરું બનાવો ખરું એટલે ખરું કહેવાય બરાબર. આ બનાવ્યું ખરું ગાઈસ જેવું મજબૂત બનાવ્યું વચ્ચે ભરકો થાય ઓલવાઈ ગયું. એ તો તાપને કરી ઠંડી હોય ગાઈસ આપણે વિજયભાઈ ઇમોશનલ થઈ ગયા હતા. તો ગાઈસ આપણે ખરું બનાવી દીધું બરાબર. તો આમાં આપણે ફાઇનલી ખરું બનાવી દીધું છે ને આમાં જવાનું થાય છે ઘેર બરાબર. તો આપણે બીજું આપણે જઈએ ઘેર. તો ગાઈસ મળીએ આપણે બીજા વિડીયોમાં અમારા ઘેર જઈએ કાલે મળશું શું કેવું. હા કાલે ગમે તેવા વ્લોગમાં મળી જઈશું. આપણે વ્લોગનું ટોપિક નહીં રાખતા જે આવીએ બરાબર. એટલે કાલે ફાઇનલ મળી લઈશું આપણે
તો આપણા વ્લોગ વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો. બધું કરી દેજો બરાબર. તો મળીએ બીજા વિડીયો. જય માતાજી, બાય ગાય.